ખેડૂતોની હાડમારી પરેશાની જાણે ખતમ થવાનું નામ જ નથી લેતી। કુદરતે ખેડૂતોની કમર તોડી એ પછી સરકાર હામી બની, પણ એ પૈસા જે પાક નુકસાની માટે અપાયા હતા હજી ખેડૂતોને મળ્યા નથી અને ત્યાં ખાતરનો કકળાટ શરૂ થયો છે। ફરી એકવાર ખેડૂતો લાઈનોમાં ઊભા રહેતા દેખાઈ રહ્યા છે। રાતથી જ લાઈનમાં ઊભા રહી જવું પડે છે આ ઠંડીમાં, કારણ કે રવિ પાક છે, એને ઉછેરવાનો છે, એને વ્યવસ્થિત જતન કરવાનું છે ને એના માટે ખાતર જોઈએ છે, પણ ખાતર મળતું નથી ને એક જગ્યાએ નહીં, રાજ્યમાં ઘણી બધી જગ્યાએ આવું થાય છે। રાધનપુર તમે દ્રશ્યોની અંદર જુઓ છો, રાધનપુરમાં પાટણમાં આ હાલત છે કે ખેડૂતો લાઈનમાં ઊભા રહે છે ને આજકાલથી નહીં, છેલ્લા ઘણા સમયથી આ હાલત છે। ખાતર જોઈતું હોય તો લાઈનમાં ઉભા રહેવું પડે। અરવલ્લીના ભિલોડામાં પણ આવી જ હાલત છે। સવાલ એક ખેડૂત પૂછી રહ્યા છે કે ખાતર ક્યારે મળશે। આ બાજુ બનાસકાંઠામાં જાઓ તો થરાદમાં પણ છેલ્લા અઠવાડિયાથી આ જ કકળાટ ચાલી રહ્યો છે। ખેડૂતોનો એક જ પ્રશ્ન, એક જ માંગ છે કે કંઈ ના આપો તો કંઈ નહીં, ખાતર તો સમયસર આપી દો। અમારે સવારે 7 વાગ્યાથી આવેલા છે ખાતર લેવા, પણ ખાતર અમને મળતું નથી। અમારે 4 થેલીનું ખાતર જોઈએ, પણ 3 થેલી આપો છે। હવે એને અઠવાડિયાથી મોકરામાં ખાતર મળતું નથી આમાં। હવે એટલું પૂરસર થતું નથી। આ 15 દિવસથી 200 ખેડૂતો લાઈનમાં ઉભા રહે છે। 15 દિવસથી ખાતર મળતો નથી। એક ગાડી આવે તો 2 બોરી ખેડૂતને ખાતર મળતો નથી। અમારી સરકાર શ્રીની વિનંતી છે કે અમને ખાતર પૂરો પાડે। શ્રીમાન શંકરભાઈ ચૌધરી સાહેબની વિનંતી છે કે ખેડૂતોને ખાતર પૂરો પાડે। તમારું કામ ખૂબ સારું છે, પણ એક જ ખાતર પૂરો પાડે। અને ટાઈમસર ગાડી આવતી નથી અને જવાબ મળતો નથી, બરાબર। જો ખાતર પૂછવા જાવ તો કે ખાતર આવે ના આવે કોઈ નક્કી નથી, આવું બને છે, બરાબર। એટલે અમારે ખાતર બીજું કોઈ બીજું 2-3 દિવસથી અમારી જોડે બિલકુલ ખાતર નહોતું। ગઈકાલે અમારી જોડે 2 ગાડી ખાતર આવેલું છે અને 2-3 દિવસથી ખાતર ના આવવાના કારણે ખેડૂતો પણ વધુ આવેલા છે, તો એના લીધે લોબી લાઈન અને ગરદી છે। બાકી હાલ અમારી જોડે 1500 બોરીનો સ્ટોક છે અને દરેક ખેડૂતને 5 બોરી પ્રમાણે અમે વિતરણ કરીએ છીએ। ખાતર માટે આના હોત 5મો ધક્કો છે, પણ મને ખાતર મળતું નથી। અને મારો કહેવાનો પ્રશ્ન એક બીજો છે કે અમારી ઠાકોર સમાજને જ ખાતર ના મળે, પછી આગેવાનો આવે છે અમારી સમાજ એકતા થો, પેલું ખાતરનું નથી કરી એકતા, છતાં પૈસા દેતા જો ખાતર ના મળતું હોય તો અમારે પછી શું કરવાનું? હાલમાં ગાડીઓમાં પહોંચ પડી છે, આ ભાઈ બધા જોઈને આવ્યા છે, અને આ ભાઈ ના પણ અમે તો પાદરાને પહોંચાઈ 60 કિલોમીટરથી અહીંયા અમે રાધનપુર આવ્યા છીએ। અમારું ગામ 60 કિલોમીટર જેટલું હોય નહીં, એના ખાડી બજારમાં પણ રાત્રે કોઈ અછત નથી। સરકારે માલ ઉતાર્યો છે, ગાડીનો નંબર પણ અમારા જોડે છે, ખાતર પડ્યું છે, પણ બ્લેકમાં વેચવા માટેનું આ મિલીભગત અધિકારીઓની ચાલી રહી છે અને ખેડૂતોને આખા ગુજરાતમાં હેરાન કરી રહી છે। આ સરકાર ઉપર મારો આક્ષેપ છે કે ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો। ખેડૂતો જે દિવસે નક્કી કરશે એ દર તમારે ગાંધીનગરમાં બેસવું પણ કાઠું થઈ જશે। એટલે ખેડૂતોને ખાતર આપો, અને આવું કરવામાં આવશે તો દુકાનો તોડીને પણ ખેડૂતો કાલે ખાતર લઈ લે, પછી કહેતા નહીં કોંગ્રેસ ખેડૂતો